જય માતાજી ખેડૂત મિત્રો। તો આજે આપણે નેનો યુરિયા અને નેનો ડીએપીનું ઘઉંની અંદર આપણે દવા છાંટવાની છે। તો આપણે એનું રિઝલ્ટ જોવાનું છે। તો આપણે અત્યારે નેનો યુરિયા અને નેનો ડીએપી છે એ આપણે બેરલની અંદર ભેળવી દઈએ। તો આનું કેવું રિઝલ્ટ મળે તે આપણે જોવાનું છે। તો આપણે ઘઉંની અંદર હવે છાંટવાનું છે। તો આપણે બે દવા ભળી ગઈ છે। તો હવે આપણે જોવાનું છે। તો આ જે છે એ નેનો યુરિયા અને નેનો ડીએપી છે, બે દવા છે, બરાબર। તો આવડા આ જે ઘઉં છે ઘઉંની અંદર જ આપણે છાંટવાનું છે। તો એનું રિઝલ્ટ શું મળે, તો એના આ શું કામ લાગે છે, તો આપણે આ જે ઘઉં છે ઘઉંની હાઇટ પણ વધી જાય અને દાણો પણ ભરાવદાર બની શકે છે। તો આપણે આના પછીના વિડીયોની અંદર આપણે એનું રિઝલ્ટ જોવાનું છે। તો મિત્રો ખાસ આપણો વિડીયો જોજો। તો આ જે ઘઉં છે ઘઉંની હાઇટ છે નીચી અને દાણા પણ ભરાવદાર બને છે। તો આ રીતના આપણા છે ઘઉં। તો હવે આપણે પંપ ભરવાનો છે, જોઈએ। તો મિત્રો આપણે પંપ ભરી લઈએ અને જે બેરલની અંદર આપણે દવા મિક્સ કરી દીધેલી છે એટલે ડાયરેક્ટ પંપ ભરી લેવાનો છે અત્યારે। તો આનું રિઝલ્ટ 5 દિવસ પછી આનું રિઝલ્ટનો વિડીયો આવશે આપણી ચેનલની અંદર। તો તમે જોઈ લેજો અને લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો। હવે આપણે છાંટવા મળીએ। આ જે હરિયા છે આ હરિયાનો આપણે વિડીયો ઉતારશું। આના 6-7 દિવસ પછીનો આનું રિઝલ્ટ આવે છે નેનો યુરિયા અને નેનો ડીએપીનું। તો ફાઇનલી મિત્રો આપણે એ વિડીયો તમે જોજો અને આ પૂરેપૂરો વિડીયો જોઈ લેજો।